ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમી પગલે જાહેર રસ્તા ઉપરથી એક તકને આઈપીએલનો ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાને પગલે ઝડપી લીધો હતો। એલસીબી પોલીસ ઘોઘા રોડ શિવાજી સર્કલથી મોકળાજી સર્કલ ઉપર મહાનગરપાલિકાના શોપિંગ સેન્ટર પાસે જાહેરમાં મુકેશભાઈ હિંમતભાઈ ધાપા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હોય, જેને પગલે ઝડપીને પૂછપરછ કરતા કનુભાઈ આહિર નામના વ્યક્તિનું નામ ખુલતા બંને વિરુદ્ધ ધોરણસર ગુનો 1100 રોકડ અને મોબાઈલ મળી 11,100 મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।